રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા નજીક પાળિયાદ રોડ ઉપરથી રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિની ટ્રક સાથે ચાલકને પકડી લઈ ₹12 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ આદરી છે। પ્રાપ્ત વિગત અનુસાર રૂરલ એસઓજીએ બાતમીના આધારે એક મિની ટ્રકને અટકાવી ઝડપી કરતા ઘઉંની 40 બોરી અને ચોખાની 231 બોરી મળી આવી હતી। જે અનાજ જથ્થા અંગે ડ્રાઈવર પાસે કોઈ જ આધાર પુરાવા નહીં હોવાના લીધે અનાજનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી હતી। હાલ ડ્રાઈવરની અટકાયત કરી માલ ભરી આપનાર વિછિયાના શખ્સ મનસુખ તલસાણિયાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તારીખ 20/3/2024 ને રોજ અમારા એસઓજી શાખાના સ્ટાફ વિછિયા પોસ્ટે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછિયા પાળિયાદ રોડ માંડવરાયજી હોટલ છે ત્યાં કંઈક ગેરકાયદેસર કંઈ પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી। જે અનુસંધાને શંકાસ્પદ આઈસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરી નંગ 231 અને ઘઉંની બોરી 40 કોઈ પણ એનો આધાર માંગતા તેની પાસે કોઈ આધાર કે એવું નહીં હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણિયા જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40 વજન છે 14,565 ટન કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે। આ હજી કેને દેવા જતા હતા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ હજી તો એ તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો ક્યાં ગોડાઉનમાં છે અને કઈ વસ્તુમાં પહોંચાડે છે એની તપાસ ચાલે છે। એને જાણ કરી હતી જ્યારે પણ આવું શંકાસ્પદ મળ્યું ત્યારે અમારા એસઓજીના તમામ સ્ટાફે લેખિત જાણ કરેલી।